ગુજરાતી ભાઈ બહેનો અને સાથેદાર મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. આજનો વિડીયો એક કડવી વાસ્તવિકતા છે. મોટાભાગના લોકોને ઓછું ગમશે એ હું સ્વીકારું છું, અને એક મારું અનુમાન છે અને વાસ્તવિકતા પણ છે કે જ્યારે એક આપણી સાચી પરિસ્થિતિની વિશ્લેષણ કરીએ ત્યારે ગુજરાતના લોકોને વિડીયો જોવો ગમતો નથી. ને આજનો વિડીયો છે આપણા રાષ્ટ્રીય પક્ષો એટલે કે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ઘણા બધા રાષ્ટ્રીય પક્ષો, જેને બહુજન પાર્ટીનો પણ એમાં સમાવેશ થાય, એ દેશને અંધકારમય તરફ લઈ જાય છે. દેશને અંધકારમય તરફ લઈ જાય છે. રાજકારણને પૈસા બનાવવાનું, નાણાં કમાવાનું સાધન બનાવી પોતાના અંગત હિતોનો સ્વાર્થ માટે, ભ્રષ્ટાચાર માટે રાજકારણને માધ્યમ બનાવી દીધું છે. એવા રાજકારણની આજે એક વાસ્તવિકતા વાત કરીએ છીએ કે દેશમાં રાજકારણ એની મર્યાદા ઓળંગી ગયું છે અને એટલી હદ કરતા લોકજીવનમાં પ્રવેશી ગયું છે, મારા ને તમારા જીવનમાં પ્રવેશી ગયું છે કે આપણે વિકાસ કે સંશોધનને બદલે આપણી ઉપર રાજકારણની જબરજસ્ત પકડ છે. આપણે રાજકારણની ચર્ચામાંથી ઊંચે જ નથી આવતા, અને એવું પણ લાગે છે કે આપણું જીવન સ્થગિત થઈ ગયું છે. અને એવું પણ સ્વીકારીએ છીએ કે રાજકારણના હસ્તક્ષેપ વગર, રાજકારણની ભલામણ વગર કોઈ પણ ક્ષેત્રમાં કામો થતા નથી. કોઈ પણ ક્ષેત્રમાં કામો થતા નથી. આ એક પરિસ્થિતિ છે. કેન્દ્ર સરકાર અને એના અધિકારીઓ શાસક પક્ષના ગુણગાન ગાવા માટે જ બધી જાહેરાતો કરે છે. પાકિસ્તાનને આતંકવાદી ગણી, કટ્ટર દુશ્મન ગણી અને એની જ ચર્ચા થાય છે, અને એના કામે લાગી ગયા છે બધા. અને RSS માત્ર ને માત્ર હિન્દુત્વના નામે લોકોને ભરમાવી રહ્યો છે. એને વિકાસ સાથે કોઈ સંબંધ નથી. એક વાસ્તવિકતા એ છે કે ચીનની વાસ્તવિકતા જોઈએ કે ચીનની સંસદમાં આ વાંચેલું છે, અને જેણે લખ્યું છે એ બહુ જેની ઉપર વિશ્વાસ રાખી શકાય એવી વ્યક્તિએ લખ્યું છે